હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું સેવ મમરાનું ચવાણું। દરેક ગુજરાતીના ઘરે સેવ મમરાનું ચવાણું એટલે કે આ પ્રકારનો નાસ્તો બનતો જ હોય છે અને ખાવામાં પણ ઘણો ટેસ્ટી લાગતો હોય છે। અને સેવ મમરાના ચવાણાની સાથે તમને આજે હું આ મમરામાં નાખવા માટેનો જે મસાલો છે એની પણ આજે રેસીપી આપીશ। અને એ મસાલા સાથે તમે જો આ સેવ મમરાનું ચવાણું બનાવશો તો ખાવામાં ઘણું ટેસ્ટી લાગશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કેવી રીતે બનાવવાનું છે। તો સૌથી પહેલાં તો ગેસ આપણે ચાલુ કરી દઈશું અને મમરાને બરાબર ચાળી દેવાના છે। અને પહેલાં મમરાને આપણે આ રીતે શેકી લઈશું અને સરસ એવા ક્રિસ્પી કરી દઈશું શેકીને। ધીમો ગેસ રાખીને આપણે મમરાને શેકી લેવાના છે પહેલાં। તો મમરા શેકાઈ ગયા છે। તો હવે એને એક વાસણમાં મેં કાઢી લીધા છે। હવે એની જ કઢાઈમાં તેલ મૂકી દીધું છે। હવે આપણે પહેલાં અહીંયા મકાઈના પૌવા તળીશું। તો મકાઈના પૌવા તળીને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું। હવે આપણે મીડિયમ સાઇઝના આ રીતના ભૂંગળા આવે છે કલરિંગમાં, એ આપણે તળી દઈશું। આનાથી જો નાની સાઇઝના મળતા હોય તો એ પણ તમે તળી શકો છો। તો આ રીતે આ ભૂંગળા તળીને હું કાઢી લઈશ। હવે સિંગદાણા તળી લઈશું આપણે। તો સિંગદાણાને પણ તળીને આપણે કાઢી દઈશું। હવે બટાકાની કાતરી આપણે અહીંયા નાખીશું, એટલે કે બટાકાનું ચેવડો એડ કરીશું, એને પણ તળી દઈશું। અને આ મમરામાં ઘણો જ સરસ લાગે છે। જો તમે આ રીતે ના બનાવ્યો હોય, મમરાના ચેવડામાં આ રીતે એડ કરીને ના ખાતો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। જે આપણે ફરાળમાં ખાઈએ છીએ બટાકાનો ચેવડો, એ આપણે તળી લેવાનું છે આ રીતે। હવે એના એ જ તેલમાં આપણે મીઠા લીમડાના પાન મેં અહીંયા નાખ્યા છે, હિંગ નાખી, હળદર નાખીશ। હવે ગેસને એકદમ ધીમો રાખવાનો છે અને શેકીને મૂકેલા મમરા આપણે અંદર એડ કરીશું આ રીતે। અને હવે બરાબર આપણે આ રીતે હલાવી દઈશું। તો મમરા સરસ એવા હલાવી દીધા છે અને ગેસ બંધ કરી દીધો છે। હવે આપણે જે ભૂંગળા તળીને મૂક્યા હતા એને આ રીતે ચપાતી હું નાની સાઈઝના કરી દઈશ, એટલે આપણે ખાઈએ એટલે ખાતા પણ વ્યવસ્થિત ફાવે। અને આ ચવાણાની અંદર તમે આ રીતે ભૂંગળાને નાખશો તો દેખાવમાં પણ કલરફુલ લાગશે અને નાના છોકરાઓને તો બહુ જ પસંદ આવશે। અને આનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે મમરાની અંદર। જો તમે આ રીતે કોઈ દિવસ ટ્રાય ના કરો તો ચોક્કસથી ટ્રાય કરજો। તો બસ આ રીતે બધા નાની સાઈઝના હું કટ કરી દઈશ ભૂંગળાને।
તો આ રીતે નાની સાઈઝના આપણે કટ કરી દેવાના છે. હવે મમરા માટેનો મસાલો બનાવીશું. મિક્સરના નાના જારમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ લઈશું. હવે એની અંદર આપણે લીંબુના ફૂલ નાખીશું. બહુ વધારે ક્વોન્ટિટીમાં નહીં લેવાના લીંબુના ફૂલ, અને એને ક્રશ કરી દઈશું આપણે આ રીતે. હવે એની અંદર બીજો મસાલો કરીશું. ધાણા જીરું પાવડર નાખીશું આપણે 1 ચમચી જેટલો. લાલ મરચું પાવડર નાખીશું. અને આ સંચળ પાવડર છે એ નાખીશું. અને સફેદ મીઠું નાખીશું. અને વરિયાળીનો પાવડર થોડો નાખીશું. અને આપણે આ રીતે મસાલો રેડી કરી દઈશું. આ મસાલા સાથે તમે જો મમરાને વઘારશો, સેવ મમરાના ચવાણામાં નાખશો આ મસાલો, તો ખાવામાં ઘણું ટેસ્ટી લાગશે. હવે આપણે જે પૌવા તળીને મૂક્યા હતા, મમરા પૌવા, પછી બટાકાની જે કાતરી આપણે તળીને મૂકી હતી, સિંગદાણા, એ બધું જ આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું. આની અંદર આ ભૂંગળા પણ એડ કરી દઈશું. ઝીણી સેવ છે એ આપણે અંદર એડ કરીશું. હવે જે મસાલો બનાવ્યો હતો મમરાનો એ આપણે આની અંદર નાખીશું. લગભગ 2 થી 3 ચમચી જેટલો મસાલો આપણે અંદર એડ કરી દઈશું. અને વ્યવસ્થિત આને પહેલાં હલાવી દઈશું. બધી જ વસ્તુ તળાઈ જાય એટલે એક વાસણમાં આપણે આ બધું જ લઈ લેવાનું છે. અને લાસ્ટમાં આપણે આ રીતે મસાલો કરીએ છીએ અત્યારે. હવે જે વઘારીને મૂક્યા હતા મમરા આપણે એકલા હળદરવાળા, એ અંદર એડ કરીશું. અને વ્યવસ્થિત આપણે મિક્સ કરીશું. થોડાક મેં તલ નાખ્યા અહીંયા. અને ફરી પાછો મમરાની ઉપર જે મમરાનો મસાલો છે ઉપર થોડોક હું ફરી નાખ્યો મેં અહીંયા. હવે વ્યવસ્થિત આપણે એને મિક્સ કરી દઈશું. તો આપણે આ રીતે હલાવી દઈશું. બધો જ મસાલો કર્યા પછી થોડુંક આપણે ટેસ્ટ કરી જોવાનું. જો થોડુંક મોળા લાગે, એટલે કે મીઠામાં થોડાક ઓછા લાગે, તો આપણે પાછળથી પણ એડ કરવું હોય તો કરી શકાય. આ ચવાણું લગભગ તમે 10 થી 15 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો આને. અને આપણે ડેલી રૂટીનમાં તો કંઈક ને કંઈક નાસ્તો ખાવા જોઈતો જ હોય છે. તો આ રીતનું ચવાણું બનાવીને જો તમે ઘરે બનાવીને મૂકશો તો ખાવામાં એ ઘણું ટેસ્ટી લાગશે. તો બસ બનીને રેડી થઈ ગયું છે આ ચવાણું. આને હવે હું એક ડબ્બામાં ભરીને મૂકી દઈશ. તમને જો આ સેવ મમરાની રેસીપી પસંદ આવી હોય તો મને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમને પસંદ આવી તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયોને શેર કરજો. તો ચલો મળીએ એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.